બાળ તસ્કરી કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। નકલી તબીબ સુરેશ ઠાકોરે જે બાળક વેચ્યું તે મળી આવ્યું। પાલનપુર બાળ શિશુ ગૃહમાં દેખરેખ હેઠળ બાળક છે। આરોપી સુરેશ અને શિલ્પા ઠાકોરે બાળકને ત્યજ્યું હતું। 1,20,000માં બાળકનો સોદો નક્કી કરવામાં આવ્યો। રૂપસિંહ ઠાકોર નામના શખ્સે સુરેશ અને શિલ્પા ઠાકોરને બાળક પરત કર્યું હતું। ગેરકાયદે બાળક દત્તક લેવા અંગે ફરિયાદ નોંધાઈ હતી। બાળક વેચવાના કેસમાં મહિલા આરોપી સહિત એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। 1,20,000 ની કિંમતમાં બાળક આપવાનું હતું। એ રીતે ડીલ થયા બાદ આશરે 1 મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે। બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત 30,000 રૂપિયા આપે છે। તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે। બનાસકાંઠાના પાલનપુરમાં હાલ બાળક રખાયું છે। 6 મહિના અગાઉ મોટાની સીમમાંથી બાળક મળી આવ્યું હતું। બાળકને માથામાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી, જેનું નિદાન કરી સારવાર કરવામાં આવી હતી। અને અંદાજે 6 માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને। અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું ન્યુરોસર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે। પાટણમાં જે બાળ તસ્કરીની ઘટના હતી તેના છેડા બનાસકાંઠામાં પહોંચ્યા છે। બનાસકાંઠાના જે પાલનપુરનું શિશુ ગૃહ છે ત્યાં બાળ તસ્કરીવાળું બાળક એટલે કે આ શિશુ ગૃહમાં છે। આ પાલનપુરનું શિશુ ગૃહ છે ને અહીંયા 6 માસ અગાઉ એક મોટા ગામની સીમમાંથી ત્યજી દેવાયેલું બાળક મળ્યું હતું ને ત્યારબાદ જે પ્રકારે અહીંયા બાળ શિશુ ગૃહના સંચાલકો દ્વારા છે તે તેની સારવાર કરવામાં આવી હતી અને આ બાળકને અહીંયા રખાયું હતું। જે પ્રકારે પાટણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને 2 આરોપીઓની જે પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે જે બાળ તસ્કરીનું જે બાળક હતું એ પાલનપુરના શિશુ ગૃહમાં છે। ત્યારે અત્યારે શિશુ ગૃહના જે ચેરમેનનું પણ કહેવું છે કે આ બાળક છે એ છેલ્લા 6 માસથી પાલનપુર શિશુ ગૃહમાં છે અને અત્યારે જે પાટણ પોલીસ જે આ મામલાની તપાસ કરી રહી છે ત્યારે પાટણ પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન છે એ હજુ બાકી છે અને પાટણ પોલીસની તપાસ બાદ જે આ તથ્ય છે અથવા તો જે સત્ય છે તેના પરથી પડદો પણ હટી જશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।